તાલપત્રીમાં કે આને ગમે એટલા ભડકામાં આપણે નાખી દે તો સળગે નહીં, ઉધઈ નો ચડે અને ઉંદર પણ નો કાપી શકે. ભાદરવાના એન્ડમાં વરસાદ પડે, પારા ફોરાઈ જાય, ઊંધું હવરું ખોખી લાગી પારા બંધાઈ ગયું, અને બેલી મોર પગા કે રાપ કલાકે 200-250 ગ્રામ ખાય. જે પણ કૃષિ મેળાઓ હોય એમાંથી આપણને કંઈક નવું શીખવા મળતું હોય છે, જાણવા મળતું હોય છે. તો જે રીતના રાજકોટનો કૃષિ મેળો પૂરો થયો એવી રીતના અત્યારે કાલાવડમાં કૃષિ મેળો ચાલુ થઈ ગયો છે. એની તારીખની વાત કરીએ તો 4, 5, 6 અને 7 જાન્યુઆરી છે. ઘણી બધી કંપનીઓ અને ઘણી બધી નવી ટેકનોલોજીઓ આવી છે. કેવા સાધન, બિયારણ, દવા અને ખાતર આવ્યું છે એની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. સૌ પ્રથમ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન. કેમ કે તમે ઘર બેઠા કૃષિ મેળાને નિહાળવા માટે આપણા પ્લેટફોર્મને જોતા રહો છો. તો ડાયરેક્ટ આપણે કૃષિ મેળાની મુલાકાત લઈએ. તો કાલાવડની ધરતી ઉપર જે કૃષિ મેળાનું સરસ મજાનું આયોજન થયું છે એમાં આપણે અત્યારે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા છીએ. આપણને એમ લાગે કે યુવાન ખેડૂતો શું કરી શકે, પણ આ યુવાન તમે જોઈ શકો છો કે આપણો વિચાર ના પૂગે એ વિચાર સુધી એ ઘણા બધા ખેતીવાડીના સારા સાધનો બનાવી શકે છે. એની ઘણી બધી અત્યારે મોટા પ્રકારની રેન્જ લઈને આવી ગયા છે. એની પાસે આપણે માહિતી મેળવવાની છે કે ભાઈ ખેડૂતો માટે નવું કેવી વસ્તુ લાવ્યા છે, કેવી ક્વોલિટીમાં લાવ્યા છે. તમારો પરિચય આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે આજે કાલાવડની ધરતી ઉપર અમારી બધી જે મોસ્ટ પોપ્યુલર પ્રોડક્ટ છે એ બધી લઈને આવ્યા છીએ. હાલમાં મિની ટ્રેક્ટરનું કલ્ટિવેટર છે. અમારે વધારે અમારું મોડેલ અહીંયા ચાલે છે, ટૂંકમાં કોઈસ વાળું કહીએ છીએ, આ ફરવા વાળું છે. એ રીતના બધા મોડેલો અલગ અલગ લઈ આવ્યા છે. અને આમાં પાછું સાગરભાઈ થોડુંક આપણે એડ કરીને રોટાવેટર ટાઈપ ઘોડીને કરીને ફેરફાર કર્યો છે. પ્લસ આપણે જે બનાવીએ છીએ વીએમસી ઉપર, આ તો તમને ખબર જ છે, એ તો ખ્યાલ જ છે. ત્યાર પછી નવી બીજી મલ્ચિંગનું એનું તમે થોડુંક માર્ગદર્શન આપી દો જેથી કરીને ખેડૂતોને ખબર પડે. આ આપણે વખેડાનું હાથી છે. એ 20ની જાળીથી માંડી અને 28-30ની જાળી સુધીના આપણે લાંબા નાના મોટા ખેડૂતની જે રિક્વાયરમેન્ટ હોય એ રીતે બનાવીએ છીએ. પ્લસ એ પણ બધું વીએમસી ઉપર જ હોલ ને બધું કરેલું છે. ઓકે. અને એમાં 100% ગમે તે સાધન લઈ જાવ 100% ગેરંટી સાથે જ મળશે ખેડૂતોને. ઓકે. અને માની લો કે કૃષિ મેળામાંથી ખેડૂતોને તમારી વસ્તુ સારી લાગી અને લેવી હોય તો તમારું એડ્રેસ આપી દો જેથી કરીને ખેડૂતોને ખબર પડે. અમારું એડ્રેસ કેશોદ ગીર સોમનાથ હાઈવે, કોયલાણા આવે વિલેજ છે, અને હાઈવે ઉપર જ છે આપણું કારખાનું. યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કરીને આપણું કારખાનું છે. ચાપ કટરની દુનિયામાં મોટું નામ એટલે કે ઓમ લક્ષ્મી ચાપ કટર. ઘણી બધી નાની એચપી થી લઈને મોટા એચપી સુધીના ચાપ કટર એ બનાવે છે. અને ઘણા બધા ખેડૂતો આ ચાપ કટરના દીવાના બન્યા છે. કેમ કે ક્વોલિટીમાં એક પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતું અને સારી એવી ક્વોલિટી ખેડૂતોને આપે છે. આ જે ચૂરણ તમે જોઈ રહ્યા છો એ આપણે પશુપાલનને ખાવા માટે જે ઘાસચારો, લીલો ઘાસચારો હોય એનું કાપવા માટેનું મશીન એટલે કે ચાપ કટર. અને એનું સરસ મજાનું કટિંગ તમે જોઈ રહ્યા છો. નાળિયેરીના ફળા કાપવાના હોય કે કોઈ પણ પ્રકારની લીલી વસ્તુ કાપવાની હોય તો એની માટેનું આ મશીન છે. એની માહિતી આપણે ટૂંકમાં લઈએ કે ભાઈ સબસિડીમાં છે, કેટલા એચપીમાં છે, જેથી કરીને આપણને ખબર પડે. તો હર્ષભાઈ તમે જણાવો. સૌથી પહેલા તો ઓમ લક્ષ્મી ચાપ કટરમાં બધાનું હાર્દિક સ્વાગત. જય જવાન જય કિસાન. હવે આપણે જાણીએ એ પ્રમાણે ઓમ લક્ષ્મી ચાપ કટરમાં 1.5 HP થી લઈ અને ટ્રેક્ટર ઓપરેટેડ સુધીના 6 મોડલમાં આપણે સબસિડી માન્ય છે. અને પ્રાઇસની વાત કરીએ તો 24,000 થી લઈને 1,80,000 સુધીના હરેક મોડલમાં સબસિડી. અને હરેક મોડલમાં લીલો ચારો, સૂકો ચારો, શેરડી, નેપિયર બધી વસ્તુ કટિંગ કરી શકાય છે. ઓકે. પછી ઘણા ખેડૂતોની એવી રિક્વાયરમેન્ટ હોય હર્ષભાઈ કે અમારે ભાઈ ટ્રેક્ટર ઓપરેટેડ ચાપ કટર લેવું છે, તો એવા પણ ચાપ કટર તમારી પાસે છે કે કેમ? હા, ટ્રેક્ટર ઓપરેટેડ છે. એમાંય સાગરભાઈ આપણી પાસે 2 છે ઓપ્શન. એમાં વાત કરીએ તો મિની ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર થી ચાલે અને 5 HP મોટર થી, કે જેમની કોઈ પાસે પાવર ના હોય અને ક્યારેક ટ્રેક્ટર ઉપર ચલાવવું છે તો એ ઓપ્શન સાથે પણ એ મોડલ પણ અહીંયા આપણે લઈ આવ્યા છીએ. એ મોડલની પણ બધી માહિતી આપણે મળી જાય. ઓકે. તો ખેડૂતો આપણે અવારનવાર ઓમ લક્ષ્મીની કાંઈ પણ જે નવી વસ્તુ આવે એ આપણે પ્લેટફોર્મના માધ્યમથી આપતા રહીએ છીએ. એ જ રીતના અવારનવાર એના ફિલ્ડ સાથે અને જે ખેડૂતો એની વસ્તુ વાપરે છે એના અભિપ્રાય પણ આપણે આગળ જોતા રહીશું. ચાલો આપણે કૃષિ મેળામાં આગળ પણ હજી ઘણી બધું વસ્તુ જોઈએ. અત્યારનો આધુનિક બળદ એટલે કે શિંગડાવાળા ટ્રેક્ટર. અત્યારે આપણે વસુધાના સ્ટોલ ઉપર આ જે કાલાવડનો કૃષિ મેળો છે એમાં આવી ગયા છીએ. આના ટ્રેક્ટરથી ઘણા બધા ખેડૂતો પરિચિત છે, પણ આપણે હજી માહિતી વધારે આપીએ કેમ કે ઘણા બધા સુધારા થયા હોય, સબસિડીમાં માન્ય પણ થયું હોય, તો એવી સિસ્ટમની આપણે આજે વાત કરવાની છે. તો સાહેબ તમે આપણે ટૂંકમાં આની માહિતી આપો. ટૂંકમાં માહિતીમાં એવું છે કે 5 horsepower નું ફિલ્ડ માર્શલનું આપણે દેશી આપણી ઇન્ડિયન બનાવટનું આમાં આપણે ડીઝલ એન્જિન રાખ્યું છે. રિવર્સ ફોરવર્ડ ગેર દીધું. થાલુન ચડાર 2 રીતે હાલે. અને ખાલી ફક્ત એક સ્પેશિયલ માટે ટ્રેક્ટર નથી, 4 કામ ટ્રેક્ટર આપે. એક તો આમાં દવા છાંટવાનો સેટ ફિટ થાય એટલે દવા છટાય, બીજું બેલી હાલે વખેડ થાય, પછી 5 દાનવાની વણી હાલે એટલે ભેગું વાવેતર થાય. પછી આમાં આપણે ખોખા, માનો કે કપાસ કે એરંડા તુવેર મોટું થઈ ગયું એટલે પારા બાંધવો,
ભાદરવાના એન્ડમાં વરસાદ પડે, પારા ફોરાઈ જાય, અહીંયા અગત્યની ખેડ હોય, પાક મોટો થઈ ગયો હોય, આપણી પાસે 3 લાખનું ટ્રેક્ટર હોય ને તો હાલીનું વાગે ત્યાં વચ્ચે બસુદા આપણું રહ્યું આરામથી ખેડ કરે, એટલે ઊંધું હવરું ખોખી લાગે એટલે પારા બંધ થઈ ગયું, અને બેલી મોર પગા કે રાપ એટલે આરામથી વખાડ કરી શકે. ઓકે. અને ટૂંકમાં આપણે એવરેજ ની વાત કરીએ તો કેટલી એવરેજ આવે? એવરેજમાં તો આપણે 5 horsepower પાવરનું ડીઝલ એન્જિન છે, એટલે કલાકે 200-250 ગ્રામ ખાય. ઓકે. ટૂંકમાં 300 રૂપિયાના ડીઝલમાં 20 વીઘા જમીન આરામથી ખેડૂત વખેડાય, એની એવરેજ છે. તો આ છે મેન્ટેનન્સ એવરેજ, આમાં એ વસ્તુ એક મેન્ટેનન્સ નંબરે હેન્ડલ મારીને હાલતું બરાબર. એમાં બેટરી ફેસિંગ નંબર, એટલે શું થયું કે 4 મહિના ઉનાળાની ખેતી કરવી નથી, ઢાંકીને મૂકી દીધું, ચોમાસાના 3 મહિના અગત્યના ખેતીના, એટલે બેસ્ટ ટ્રેક્ટર આગળ માટે. તો આ રીતે વસુધાની ટેકનોલોજી વાળું નવું ટ્રેક્ટર છે, આપણે એની અવારનવાર માહિતી મેળવતા રહીએ છીએ. ચાલો આપણે આગળ પણ માહિતી થોડીક મેળવી લઈએ. આજકાલ ખેતીવાડીની અંદર નાના ખેડૂતો માટે નાની વસ્તુઓ જે હોય એ ખૂબ ઉપયોગીમાં આવે છે. તો એ રીતના આપણે અત્યારે ફાર્મોજી ટ્રેક્ટરના સ્ટોલ ઉપર આવી ગયા છીએ. રાજકોટની જ બનાવટ છે અને નવું નજરાણું એ લાવ્યા છે. ઘણા બધા ખેડૂતો આના ટ્રેક્ટર અત્યારે વાપરી રહ્યા છે અને બુકિંગ પણ ચાલુ થઈ ગયા છે. તો આ ટ્રેક્ટરમાં મેઇન ખાસિયત શું છે ને એની આપણે આજે વાત કરવાની છે. તો કાકા તમે જણાવો. આપણે ફર્સ્ટ તો એક હાઇડ્રોલિક નો પ્રોબ્લેમ મિનિમમ બધાને હોય છે. આપણે મિતાની હાઇડ્રોલિક નાખી છે, જે ઓલ ઇન્ડિયા સક્સેસફુલ હાઇડ્રોલિક હોય તો મિતાની છે. બીજા નંબરમાં ટાયર છે, જે આપણે કંપનીના જેકેના નાખ્યા છે. ત્રીજા નંબરમાં સ્પીડ બધા કહેતા કે ધીમી આવે છે, મિનિમમ આપણે સ્પીડ વધારે આપી છે, રિવર્સ ફોરવર્ડ ગિયર આપ્યા છે, ડબલ ડ્રાફ્ટ કંટ્રોલ આપી છે, અને લુક વાઇઝ એકદમ પરફેક્ટ છે, એ તમે જોઈ શકો છો. જમીનથી ઊંચું છે, બધા ટ્રેક્ટર કરતા મિનિમમ જમીનથી ઊંચું છે. બેઠક વ્યવસ્થા જે રહી, ગમે તેવો હેવી માણા હોય તો ક્યાંય તકલીફ ન પડે, એ રીતનું ને ઈઝી ગિયર પડે છે. ઓકે. હવે કોઈ ખેડૂતોને રૂબરૂ જોવા આવવું હોય તો તમારું એડ્રેસ પણ આપી દો. જોવા આવવું હોય તો ખોડિયાર હોટલની સામે રાધે 4 નંબર ફાર્મોજી ટ્રેક્ટર, રાજકોટ. હવે તાડપત્રી તો માર્કેટમાં આપણે ઘણી બધી જોઈ છે, પણ કાલાવડની ધરતી ઉપર જે કૃષિ મેળો છે એમાં કંઈક નવું જ નજરાણું આવ્યું છે. એવા પ્રકારની તાડપત્રી છે કે એને ઉંદરય નહીં કાપે, ઉધય નહીં લાગે અને સળગશે પણ નહીં. એવી તાડપત્રીનું મટીરિયલ એટલે કે અલંગ હાઉસમાંથી એ ડાયરેક્ટ લઈને આવ્યા છે. એની માહિતી આપણે થોડીક મેળવવાની છે, તો તમે જણાવો. આ અલંગનું એવું મટીરિયલ આવે છે તાલપત્રીમાં કે આને ગમે એટલા ભડકામાં આપણે નાખી દઈએ તો સળગે નહીં. આને એટલી તાકાત છે, જો સળગે નહીં તો એ વસ્તુને બીજી કોઈ અસર તો થવાની જ નથી અને લોંગ ટાઈમ સુધી કઈ ન થાય. પછી એક બીજી વસ્તુ એવી છે આ કે આને ઉધઈ નો ચડે અને ઉંદર પણ નો કાપી શકે. જો આપણે ખેડૂતને ખેતીમાં જો કોઈ વધારે પરેશાન કરતી વસ્તુ હોય તો એ ઉંદર છે, પણ આ વસ્તુ એવી અમે લઈને આવ્યા છીએ અલંગમાંથી કે આને ઉંદર પણ આનાથી દૂર ભાગે છે અને ઉધઈ પણ ચડતી નથી. બીજી તમારી પાસે કેવી કેવી વસ્તુઓ છે? બીજી તો અમારી પાસે ઘણી બધી આ વસ્તુ છે કે ટોટલ બહારથી દોરડા હોય, નાળા હોય કે દોરી, દોરડા, તાલપત્રી છે, વાયર છે, આપણે અલંગના ટોટલ વસ્તુ બધી બહારની અને ઇમ્પોર્ટેડ ખૂબ જ મજબૂતાઈ વાળી. ઓકે. સલાખા અને તરફાન ની વાત કરીએ તો એ પણ અલંગથી મંગાવેલી વસ્તુ છે. એનું પણ તમે થોડુંક માહિતી આપી દો. આ વસ્તુ પણ એ જ છે જે આપણે ભૂંગણમાં અને તાલપત્રીમાં આવે છે, એમાંથી જ અમે એ મટીરિયલ માંથી ચલાખા પણ બનાવીને તૈયાર રાખી છીએ કે જે આપણે પશુઓનો ચારોના ભારી ભરવા માટે જે ચલાખા આવે એ પણ એ વસ્તુમાંથી જ બનાવેલા છે કે આને ઉંદર અને નો કાપી શકે અને ઉધી ના ચડે. અને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો આપણે તમારું કઈ જગ્યાએ આવે? રૈયારાજ અલંગ હાઉસ કરીને નાના વડાળા, કાલાવડ તાલુકાનું નાના વડાળા ગામ છે, નિકાવાથી 9 કિલોમીટર અંદર આવે. ત્યાં અમે અમારો દુકાન છે રૈયારાજ અલંગ હાઉસ કરીને, અમે ત્યાં બધી વસ્તુઓ સેલિંગ કરીએ છીએ. ઓકે. ખેડૂતો આપણે અવારનવાર અવનવા પાકોનું વાવેતર કરીએ છીએ. પાકોના વાવેતરમાં આપણી પાસે લાખો રૂપિયાનું સાધન હોય, એ વચ્ચે આંકીએ છીએ ત્યારે આપણો જે પાક હોય એ બગડી જાય છે. એના માટે અલગ અલગ સિસ્ટમના ટ્રેક્ટર અથવા તો એ પ્રમાણેની જાળી આપણે સેટ કરવી પડે છે. એના માટેના તમે ડગરા જોઈ શકો છો, એના ટાયર જોઈ શકો છો, એની આપણે માહિતી થોડીક મેળવી લઈએ. તમે જણાવો. ટ્રેક્ટરના ડગરા છે, કોઈ પણ ટ્રેક્ટર હોય આપણે જરૂરિયાત મુજબનું પોળું કરવા માટેના ડગરા બનાવીએ છીએ અને ટ્રેક્ટરને ઊંચું કરવા માટેના વ્હીલ આવે છે. યસ. આ અટેચમેન્ટ આખું તમે ફિક્સ કરો એટલે તમારે હાઈટે ઊંચા નીચી થઈ શકે અને ટ્રેક્ટરે પોળું સાંકડું કરવું એટલું થઈ શકે. એમાં આપણી પાસે બધી રેન્જ છે, 2 ઇંચથી લઈ અને હેવીમાં ટ્રેક્ટર પ્રમાણે જેવી જરૂરિયાત, ખેડૂતની જરૂરિયાત પ્રમાણેનું આપણે આખું કસ્ટમાઇઝ પ્રોડક્ટ બનાવી આપશું. ઓકે. તો ખેડૂતો વધારે માહિતી મેળવવા માટે આપણે આગળ પણ આનો વિડીયો જોઈશું, જે ખેડૂતો વાપરે છે એના પણ અભિપ્રાય લઈશું, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. તો આ કાલાવડના કૃષિ મેળાની અંદર ખેડૂતો આપણે જોતા ઘણી બધી વસ્તુઓ જોઈ, ઘણા બધા સાધનો જોયા. અત્યારે આપણે આદિય ફર્ટિલાઇઝરના એક સ્ટોલ ઉપર આવી ગયા છીએ કે જે બહારથી આયાત કરીને એક પ્રોડક્ટ લાવ્યા છે અને ખેડૂતોને સારા રિઝલ્ટ આપે છે. એની માહિતીની વાતચીત આપણે આજે કરવાની છે. તો યુવાન ખેડૂત છે અને પોતે આ પ્રમાણેની વસ્તુ બધી બનાવી રહ્યા છે અને ખેડૂતોને આપી રહ્યા છે. તો આપણે એની પાસેથી માહિતી મેળવીએ કે ભાઈ કેવી આ દમદાર વસ્તુ તમે ખેડૂતોને આપો છો, તો તમે જણાવો.
તો ખેડૂત મિત્રો, હું તમારા માટે આજે એક જોરદાર પ્રોડક્ટ લઈને આવ્યો છું. આપણી પ્રોડક્ટનું ગ્રેડનું નામ છે 25-25-25. જે તમારે અત્યારે સાહેબ આપણે કોઈ પણ પાક હોય 30 દિવસ ઉપરનો થઈ જાય, જો એમાં તમે છંટકાવ કરો તો પેલા આપણે વૈધની જરૂર હોય કે વિકાસની જરૂર હોય તો ત્યારે વિકાસ કરશે. હવે ફ્લાવરિંગ ટાઈમે છાંટશું તો એ ફ્લાવરિંગ કરશે. અને ફ્લાવરિંગ પછી જ્યારે આપણે બંધારણ કરવાનું હોય, દાણો વજન વાળો ક્વોલિટી વાળો કરવાનો હોય, તો ત્યારે ક્વોલિટીમાં અને વજનમાં પણ ખૂબ સારું કામ આપશે. અને એવી જ આપણી પાસે બીજી પ્રોડક્ટ પણ છે. આને કેવી રીતે વાપરવાનું હોય એ પણ ટૂંકમાં જણાવી દો તમે. આને વાપરવાની રીત, તમે 15 થી 20 પંપ, તમે આ કિલો પેકિંગમાં આવે છે, આ લીટર પેકિંગમાં નથી આવતો, અને કિલો પેકિંગમાં ઘટ મટીરિયલ આવે છે. અને 15 થી 20 પંપ કરશો તો ખૂબ સારા પરિણામ મળશે. અને પરિણામ તમને 5 થી 6 દિવસની અંદર તમને નરી આંખે દેખાઈ જશે. વચ્ચેનો એક ક્યારો મૂકી દો એટલે ખૂબ સારા પરિણામ તમને નરી આંખે દેખાઈ જશે. ત્યાર પછી બીજી વસ્તુ છે એ પણ ખેડૂતોને બતાવો. બીજી વસ્તુ છે આપણે 0-60-20 કરીને એક પ્રોડક્ટ આવે છે, જે ફ્લાવરિંગ માટેની સ્પેશિયલ પ્રોડક્ટ રહેવાની છે. અને એમાં તમારે ફ્લાવરિંગમાં દમદાર પ્રોડક્ટ છે આપણી. અને એમાં પછી દાણા ભરાવામાં, ક્વોલિટીમાં એમાં પણ ખૂબ સારું કામ આપે છે. અને આ બંને મટીરિયલ આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને આપણી રાજકોટની જ કંપની, અને ખૂબ સારા પરિણામ આપણે લઈએ છીએ. તો ખૂબ સારી વાત આપણને આદિય ફર્ટિલાઇઝર દ્વારા જણાવવામાં આવેલી છે. એની માહિતી આપણે આગળ પણ મેળવીશું, જેથી કરીને આપણને એના પ્લાન્ટની ખબર પડે અને કેટલા ખેડૂતો વાપરે એના રિવ્યુની પણ આપણને ખબર પડી શકે.